ભરૂચમાંથી વધુ એક સમાચાર સામે આવ્યા છે। આમોદ તાલુકાના ખેડૂતો પાવર ગ્રીડ કંપનીની જમીનમાં અનધિકૃત કામગીરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને ખેડૂતો આજે આમોદ મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી રહ્યા છે કે કંપનીની દાદાગીરી અને પોલીસ ધમકી સામે ચેતવણી આપી છે। આગાહી કરવામાં આવી છે કે ખેડૂતોના હક અને જમીનની રક્ષા ન કરવામાં આવે તો આ આંદોલન વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરશે। આમોદ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો મામલતદાર ઓફિસે ભેગા થઈ પાવરગીર કોર્પોરેશન દ્વારા ખેતરોમાં ખેડૂતોની પરમિશન વિના આડેધડ કામગીરી પોલીસની ધમકી આપીને હાથ ધરવામાં આવી રહી છે। એનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોએ આ અંગે અગાઉ પણ ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી તેમજ ઉર્જા મંત્રી શ્રી ઋષિભાઈ પટેલને રૂબરૂ મળી ગાંધીનગર રજૂઆત કરી હતી, ત્યારે તેઓએ વળતરનો પ્રશ્ન ઉકેલ્યા વિના કામગીરી હાથ ધરવામાં આવશે નહીં એવી ખાતરી આપી હતી। તેમ છતાં પાવરગીર દ્વારા કામગીરી હાથ ધરવાની કવાયત થતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને જો આ કામગીરી શરૂ કરાશે તો ખેડૂતો ભેગા મળી પ્રતિકાર કરશે અને જરૂર પડે રસ્તા રોકો આંદોલન હાથ ધરશે અને અશાંતિ પેદા થશે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી રહેશે। આ અંગે તારીખ 24/1/26 શનિવારના રોજ ખેડૂતોના પાવરગીરી સામેના પ્રશ્નો બાબતે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ શ્રી તેમજ ગુજરાત સંઘર્ષ સમિતિના કન્વીનર શ્રી જયેશભાઈ પાલ સાથે નાહિર ભટુરના અટીલા હનુમાનજીના મંદિરે બેઠકનું એક મોટું આયોજન કરેલ।